તો પૂરના પાણી ઓસરી ગયા છે અને ચારે બાજુ વિખેરાયેલા જીવનને લોકો હવે પાટે ચડાવી રહ્યા છે। જો કે આ સ્થિતિમાં હવે સૌથી મોટો પડકાર છે ગંદકી દૂર કરવી, રોગચાળો ન ફેલાય તે માટે તાબડતોડ પગલાં લેવા। કેટલાક એવા વિસ્તારો કે જે ઝૂંપડપટ્ટી ધરાવતા હતા ત્યાં સૌથી વધુ બીમારીઓ ફેલાવાનો ભય છે અને અનેકવાર રોગચાળો ફેલાય તો પરિસ્થિતિ પૂર કરતાં પણ વધુ બદતર બનશે। અને એટલે જ નવસારી હોય કે સુરત, પાલિકાની ટીમ યુદ્ધના ધોરણે પાણી પહેલા પાળ બાંધવામાં લાગી ગઈ છે। પાણી ઓસર્યા હવે તારાજીનું પૂર। ઠેર ઠેર ગંદકીએ કર્યો છે ઘેરાવ। રોગચાળો ભરડો લેશે તો વધશે મુશ્કેલી। નવસારી હોય, સુરત હોય કે પછી પૂરથી પ્રભાવિત કોઈ પણ વિસ્તાર, પાણી હવે મોટા ભાગે દરેક જગ્યાએથી ઓસરી ગયા છે, પરંતુ હાલાકી હજુ નથી ઓસરી। હવે પાણીથી નહીં પરંતુ ગંદકીથી ડર લાગી રહ્યો છે, બીમારીનો ભય સતાવી રહ્યો છે અને એટલે જ વહીવટી તંત્રની ટીમો કામે લાગી ગઈ છે। નવસારીમાં સફાઈ બની મોટો પડકાર, પૂર પ્રભાવિત વિસ્તારોમાં બીમારીનો ભય। નવસારીમાં પૂરના પાણી ઓસર્યા બાદ સફાઈ એ વહીવટી તંત્ર માટે પડકારરૂપ બની જતી હોય છે। નવસારીમાં પૂર્ણા નદીના પાણી ઉતરી ગયા છે, પરંતુ હવે સૌથી વધુ પૂર પ્રભાવિત વિસ્તારમાં ભય છે રોગચાળાનો અને તે ન ફાટી નીકળે તેટલા માટે જ આરોગ્ય વિભાગની વિવિધ ટીમોએ કામગીરી શરૂ કરી દીધી છે। આપણા વિસ્તારમાં 20 ટીમો ફરતી છે, 3 અર્બન હેલ્થ સેન્ટર છે આપણા, દરેક અર્બન દીઠ 20 ટીમો કામ કરે છે। શું કામગીરી મોટે ભાગે આ વિસ્તાર? મોટે ભાગે પાણી ચેક કરવાનું, રોગચાળા સર્વેલન્સ, કોઈને ઝાડા ઉલટી નથી ને એ પ્રમાણે આરોગ્યલક્ષી તમામ સર્વેલન્સ એકી સાથે ચાલુ છે। પાણીનું ટેસ્ટિંગ ક્લોરીનનું ચેક કરીએ છીએ, બધી જગ્યાએ પોઝિટિવ આવે છે। પૂરને કારણે અનેક મકાનોમાં 4 થી 5 ફૂટ સુધી પાણી હતા, જેથી ન માત્ર સફાઈ પરંતુ કોઈ પણ પ્રકારની બીમારી ન લાગી જાય તેની તકેદારી રાખવી હવે પ્રાથમિકતા છે। ઘરોમાં ક્લોરિનેશન અને બીમાર લોકોના સ્વાસ્થ્યની ચકાસણી શરૂ કરવામાં આવી છે। પૂરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવાય છે। સ્વચ્છતાની સાથે આરોગ્ય મહત્વનું પાસું છે અને એટલે જ ટીમ ઘરે ઘરે જઈને તપાસ કરી રહી છે। સાફ સફાઈ થઈ ગઈ છે। આજે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ આરોગ્ય વિભાગની ટીમો છે એ દવાઓ વિતરણ માટેની જે કંઈ કામગીરી શરૂ કરવામાં આવી છે। ખાસ કરીને જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ બંદર રોડ વિસ્તારના દ્રશ્યો છે। બંદર રોડ વિસ્તારમાં આ સૌથી વધુ પાણી આ વિસ્તારમાં ભરાયા હતા। કેચમેન્ટ એરિયા એવો વિસ્તાર છે જ્યાં સૌથી વધુ પાણી ભરાતા હોય છે। આ વિસ્તારમાં ક્લોરિનેશનની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે। જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ ઘરોમાં જે પાણી આવી રહ્યું છે એ પાણીનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે। ક્લોરિનેશન એટલે કે પાણીમાં કોઈક રોગચાળો ફેલાવી શકે એવા જે કંઈક કીટાણુઓ તો નથી ને એની તપાસ કરવામાં આવી રહી છે। સમગ્ર જિલ્લાની જે કંઈક ટીમો છે એ નવસારી શહેર અને જિલ્લાના જે વિસ્તારોમાં પાણી ભરાયા હતા એ વિસ્તારોમાં ફરી રહી છે। ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય, યુદ્ધના ધોરણે સફાઈની કામગીરી। આટલી હદે પૂર આવી જાય તો સાથે ગંદકી પણ ફેલાય અને નવસારીમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે, જેને દૂર કરવા સુરત મહાનગરપાલિકા સહિત દક્ષિણ ગુજરાતની ટીમો જોડાઈ છે। રિંગ રોડ, ભેસ્તનનાળા, શાંતિદેવી રોડ, દશેરા ટેકરી, રંગૂનનગર સહિતના વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત હતા અને આ વિસ્તારોમાં હવે રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ એક્શનમાં છે। સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી છે। ખાસ કરીને આ વિસ્તાર નવી નગરી વિસ્તાર છે, રિંગ રોડ વિસ્તાર છે, અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જેને લઈને સૌથી વધુ લોકો અસરગ્રસ્ત થયા હતા। 1,50,000થી વધુ લોકો આ વિસ્તારમાં એફેક્ટેડ થયા હતા, જેને લઈને સમગ્ર જે કંઈક સ્થિતિ છે એ સ્થિતિ વણસી હતી। સમગ્ર આજે દ્રશ્યો દેખાઈ રહ્યા છે આ વિસ્તારમાં 8 થી 10 ફૂટ જેટલા પાણી હતા। આ વિસ્તારમાં હવે સુરતની ટીમોને કામે લગાડવામાં આવી છે। સુરતની ટીમો આજે વિસ્તારમાં કામે લાગી છે અને જે કંઈક સ્વચ્છતાની કામગીરી છે કરી રહી છે। વાત કરીશું નવસારી જે કંઈક સુરત મહાનગરપાલિકાના જે કંઈક અધિકારી છે એમની સાથે વાત કરીશું। કેવા પ્રકારની કામગીરી, કેટલી ટીમ સાથે ઉતર્યા છો? અમે અહીં લગભગ 57 માણસોની ટીમ છે। આરોગ્ય વિભાગ અને ટેકનિકલ વિભાગની ટીમો, સફાઈ કામદાર અને બેલદારો આવ્યા છે। તે ઉપરાંત ટેકનિકલ સુપરવાઇઝર અને સુપરવાઇઝર, જેઈ, ચીફ એસઆઈ અને એસએસઆઈ એસઆઈની ટીમ આવી છે।
લગભગ અને 2-3 JCB અને 4 ટ્રકની સાથે સુરત મહાનગરપાલિકાની ટીમ અહીં આ અસરગ્રસ્ત વિસ્તારમાં કામ કરવા માટે આવી છે. ખેતરો હતા જળબંબાકાર, પાકને ભરપૂર નુકસાન. કેળ, શાકભાજી સહિતના પાકોમાં સંપૂર્ણ નુકસાન. પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓ ખેતરો માટે ખતરો બની હતી અને આ નદીઓએ બધું જ ખેદાન મેદાન કરી નાખ્યું છે. પૂર્ણા નદી કાંઠામાં સૌથી વધુ પાણી ખેતરોમાં ભરાયા હતા, જેમાં કેળ અને અન્ય શાકભાજીના પાકોને પણ મોટા પાયે નુકસાન થયાની ખેડૂતોની ફરિયાદ છે. પૂર્ણા કાંઠાના કુરેલથી લઈને કાલિયાવાડી સુધીના વિસ્તારના ખેતરોમાં મોટા પાયે પૂરના પાણી પ્રવેશ્યા હતા. 24 કલાક સુધી ખેતરોમાં પાણી ભરાઈ રહેવાને કારણે ખૂબ નુકસાન થયું છે. કેળ અને શેરડીને વધારે નુકસાન થયું છે. જે નુકસાન અમે જે ખર્ચો કરેલો, જો સરકારશ્રી જો એ ભરપાઈ કરે તો સારું, કારણ કે નુકસાન વધારે છે. અને અમારે જે શેરડીમાં જે નુકસાન છે એ શેરડીમાં અત્યાર પછી જે પાણી પાવાનું આવશે તે પર પાણી પણ નહીં પવાશે. અને એ શેરડી કટિંગ થશે ત્યારે સુગર ફેક્ટરી પણ અમને દંડ તરીકે વધારે પહેલાં પૈસા કાપશે અને પછી સુગર ફેક્ટરી પૈસા આપશે. ખેડૂતોની આંખમાં નુકસાનીની પીડાના આંસુ છે. હવે ખેતીવાડી વિભાગની 6 ટીમોએ સર્વેની કામગીરી હાથ ધરી. 33% વધુ નુકસાન થયેલું હોય તેમને વળતર આપવાની રાજ્ય સરકારની માર્ગદર્શિકા છે. એને ધ્યાનમાં રાખીને ખેતરો સુધી પહોંચીને ખેતીવાડી વિભાગની ટીમો કામ કરી રહી છે. નવસારી તાલુકાના ખેતીવાડી શાખાની કુલ 6 ટીમો હાલ પાક નુકસાની સર્વેની કામગીરી માટે કાર્યરત છે અને હાલ સર્વેની કામગીરી ચાલુ છે. આગળ સર્વે પૂર્ણ થતાં આગળ અમે ઉપલી કક્ષાએ રિપોર્ટ મોકલી અને તેના વળતર ચૂકવવા અંગેની રજૂઆત કરવામાં આવશે. ભારે વરસાદે રસ્તાઓને પણ ખૂબ નુકસાન કર્યું છે. નવસારીને બારડોલીથી જોડતો ઓવરબ્રિજનું પણ ધોવાણ થઈ ગયું હતું. પૂર્ણા નદીમાં પૂર આવતા ઓવરબ્રિજ બંધ કરાયો હતો. જોકે તે વાપરવા લાયક પણ રહ્યો નહીં. પૂર બાદના 24 જ કલાકમાં હાઈવેના સમારકામની કામગીરી શરૂ થઈ ગઈ અને આ ઓવરબ્રિજ પણ ફરી શરૂ થતા લોકોએ થોડી રાહત અનુભવી છે. સુરતમાં અનેક માર્ગો ધોવાયા, બ્રિજની બિસ્માર હાલત, લોકો પરેશાન. પૂરને કારણે સુરત જિલ્લામાં પણ હાલત કફોડી હતી. માંગરોળ તાલુકાના લીંબાળા ગામે રસ્તાનું ધોવાણ થઈ ગયું છે. કેમ નદી પરના બ્રિજનો એપ્રોચ રોડ ધોવાઈ ગયો છે. જુઓ રોડની કેવી હાલત છે. આ બ્રિજ ગમે ત્યારે બેસી જાય તેવી સ્થિતિ છે. બ્રિજ પર કેમ નદીના પાણી ફરી વળ્યા હતા અને જે બ્રિજ હેવી વ્હીકલને પસાર કરતો હતો તે નદીના પાણી સામે ટકી શક્યો નથી. જોકે બ્રિજની બિસ્માર હાલત માટે માત્ર પૂર જ જવાબદાર નથી. સ્થાનિકોનો આરોપ છે કે બ્રિજની કામગીરી જ નબળી કરાઈ છે. વરસાદે લાપરવાહી મોટું પૂર્યું આડેધડ કેવા પ્રમાણે પૂર્યું નહીં. ના રસ્તાનું બિનકાળજીને લીધે જ આ ધોવાણ થયેલું છે. ક્યારે આ રસ્તાનું ને બ્રિજનું લોકાર્પણ? ઉનાળામાં તો એનું વરસાદ અગાઉ તો ઉદ્ઘાટન કર્યું. કેટલા કરોડના ખર્ચો હતો? 3 કરોડની આસપાસ હોય. કે હાલ કઈ રીતની કામગીરી છે? હમણાં મીડિયામાં ફેસબુક પર આવ્યું એટલે આ તાબડતોડ આવી ગયેલા છે સમારકામ કરવા. લોકોને કેટલી તકલીફો પડે? પુષ્કળ વળી આવવા જવાનું વ્યવહાર તૂટી ગયો. ઘૂંટી લીંબાડાને જોડતો રોડ છે. લીંબાડાથી ઘૂંટી ગામે જવાનો માર્ગ બંધ થતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે. માત્ર 6 મહિના પહેલા જ એપ્રોચ રોડ બનાવવામાં આવ્યો હતો, જેના માટે 3 કરોડથી પણ વધુનો ખર્ચો થયો છે. જોકે કરોડો પાણીમાં ગયા છે કે પાણી ભ્રષ્ટાચારમાં હોમાયા છે તે તો બ્રિજની પરિસ્થિતિ જોઈને જ સૌને ખ્યાલ આવી જાય છે. જે રીતે આ કીમ નદી પરનો જે બ્રિજ છે, બ્રિજનો એપ્રોચ રોડનું ધોવાણ થઈ જતા લીંબાડા ગામથી ઘૂંટી ગામનો સીધો સંપર્ક તૂટી ગયો છે અને હાલ વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે અને તેઓને લાંબો ફેરાવો ખાવાનો પણ તકલીફ પડી રહી છે. જે રીતે કીમ નદીના ધસમસતા પ્રવાહને લઈને આ બ્રિજના રસ્તાનું ધોવાણ થયું છે. દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે રસ્તા પર કયા પ્રકારની તિરાડો પડી ગઈ છે. જો કે મેઘરાજાએ વિરામ લેતા અને સ્થાનિકોએ રજૂઆત કરતા હાલ તંત્ર કામે લાગી ગયું છે. તંત્ર દ્વારા હાલ યુદ્ધના ધોરણે ફરી રસ્તો કાર્યરત થાય તે માટેની કામગીરી કરવામાં આવી રહી છે. પણ જે રીતે નવા નક્કોર 6 મહિનાની અંદર જ આ રસ્તાનું આ પ્રકારનું ધોવાણ થતાં ક્યાંક ને ક્યાંક હલકી કક્ષાનું મટીરિયલ વાપર્યા હોવાના પણ સ્થાનિકો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. સુરતમાં ખાડીપુર પર કચરાના ઢગલા, 1500 સફાઈ કામદારો લાગ્યા છે કામે. જુઓ દ્રશ્યો હવે સુરતના.
જ્યાં ખાડીપુર બાદ પાણી ઓસર્યા અને એટલો કચરો ભેગો થયો કે તેનો નિકાલ હવે પૂર કરતા પણ મોટો પડકાર બની ગયો છે. લિંબાયત, સરથાણા, કનકપુર, ઉધનામા સહિત કચરો સાફ કરાયો છે. પૂર બાદ 476 મેટ્રિક ટન ઘન કચરાનો નિકાલ કરાયો. એસએમસીના 1500 સફાઈ કામદારો કામે લાગ્યા હતા. 16 મેડિકલ ટીમે 5000થી વધુ ઘરોમાં સર્વે કર્યો. 36 લોકોને સામાન્ય તાવ, 5 લોકોને ઝાડા ઉલટીના કેસ મળ્યા છે. આરોગ્ય વિભાગે 12000થી વધુ ક્લોરીનની ટેબ્લેટનું વિતરણ પણ કર્યું છે. પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને હવે બીમારીઓ ઘર ન કરે તે પ્રત્યે ધ્યાન અપાઈ રહ્યું છે. પૂર કહો કે હોનારત જ કહો, પરંતુ એ તબક્કો તો પસાર થઈ ગયો, પણ હજુ તેની પીડા આટલી ઝડપે ઓસરશે નહીં. એવામાં જો બીમારી વધે, હાલાકી વધે, તો તંત્રમાંથી આરોપો, નિંદા અને ફરિયાદોનો વરસાદ થશે, તેમાં કોઈ નવાઈ નથી. બ્યુરો રિપોર્ટ, TV9.